દાન 32માં મહામહોપાધ્યાય યોસેફજી મહારાજ સાહેબ એક શ્લોક લખ્યો છે, અદ્ભુત શ્લોક લખ્યો છે કે આપણે જે જીવદયા અને અનુકંપાનું કામ કરીએ છીએ ને એમાં 3 પ્રીરિક્વિઝિટ કન્ડિશન્સ છે. મારા આત્માનું લચીલાપણું, ઇલાસ્ટિસિટી એવી રે માટે જીવદયા અનુકંપા કરવી, શાસનની પ્રભાવના સાથે એને કનેક્ટ કરવાની છે અને શાસનની અપભ્રાજનાને રોકવા માટે કરવાની છે. કોઈ માણસ 1 કરોડ રૂપિયા એમને અનાથ આશ્રમમાં ને હોસ્પિટલમાં આપી આવે છે અને એક માણસ આ 3 કન્ડિશન્સ ફૂલફિલ કરીને 1 જ રૂપિયો આપે છે, ખાલી રૂપિયો, તો શાસ્ત્રો કે જે આ રૂપિયાનું પુણ્ય વધારે છે. પણ સમજો આ 3 કન્ડિશન્સ ફૂલફિલ કરીને જીવદયા અનુકંપમાં કોઈ અબજો રૂપિયા આપે છે અને એક વ્યક્તિ 7 ક્ષેત્રમાં 1 રૂપિયો આપે છે, તો 1 રૂપિયાનું પુણ્ય વધારે આ અબજો રૂપિયા કરતાં. કેમ કે આમાં તો ખાલી દ્રવ્ય ભૂખ, 1 દિવસની ભૂખ ભાંગે છે. ઓલામાં 7 ક્ષેત્રમાં જ્ઞાન ખાતું આવવાનું, એ તમારા અનંત ભાવ ઓછા કરવાનું છે. ચંદ્રશેખર મહારાજ સાહેબ સમજો 1 રૂપિયાની પ્રભાવના લેવા ત્યાં એમની પ્રભાવના પાઠશાળામાં ગયા હશે, પછી એ દીક્ષા લીધી, એમને 87 શિષ્યો થયા, હવે 870 થશે. એમાં ઓલો રૂપિયો બોલે છે, એમ કહું છું, જે 7 ક્ષેત્રમાં વપરાયો ને એ રૂપિયો ખણખણ તો બોલે છે, એટલે 7 ક્ષેત્રમાં આપેલી રૂપિયાની કિંમત વધારે છે. પણ સમજો આ જીવનમાં જેટલા પથ્થરો છે એ બધા પાનાના થઈ જાય અને જેટલી રેતી છે એ બધી સોનાની થઈ જાય અને બધું કોઈ એક સાથે 7 ક્ષેત્રમાં આપી દેતા એક જ દિવસે, એક જ ટાઈમે, એના કરતાં એક સામાયિકનું પુણ્ય વધારે છે. કેમ તો કે ઓલામાં તો ખાલી દ્રવ્યદાન છે, આમાં અભયદાન છે. 14 રાજલોકના જીવોને ખાલી 48 મિનિટ માટે 3જા સ્ટેપ પર આવી ગયા અને પછી દાન વિજયમાં 32માં કહ્યું, યશોજી મારા સાહેબ તો અદ્ભુત છે કે આના કરતાં પણ એક મોટું દાન છે. આ દાન કરતાં હવે આનાથી બીજું કયું મોટું દાન હોય, તો કે જ્ઞાન દાન એ સૌથી મોટામાં મોટું દાન છે. અને એ કામ આ સંદીપભાઈ કરી રહ્યા છે. આ ટ્રસ્ટના ભાઈઓની એક એવી ભાવના છે કે અમે સંદીપભાઈનું બહુમાન કરીએ. આવો 2 મિનિટ તમારી ભાવનાને પૂર્ણ કરી, 2 મિનિટ ખાલી, 2 મિનિટ, 2 મિનિટ. હે ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન બતાવશે જી, જ્ઞાન તો બતાવશે. આ ટ્રસ્ટ તરફથી હમણાં સંદીપભાઈનું જે બહુમાન કર્યું, સંદીપભાઈનું વ્યક્તિગત બહુમાન નથી કર્યું અમે, પણ એમને આ જ્ઞાન ભંડારના માટે જે અથાગ પ્રયત્ન કરીને આજે એક સુકૃતનું જે કાર્ય કર્યું છે એ કાર્યની ખૂબ ખૂબ અનુમોદના કરવા માટે ફૂલ નહીં તો ફૂલની પાળખી તેમને અર્પણ કરીને તેમનું સન્માન કર્યું છે. આગમ મંદિરના જ્ઞાન ભંડારને જે અત્યારે નવું રૂપ મળ્યું છે, એનું જે આ નૂતનીકરણ થયું છે, એની માટે જે અખાત પ્રયત્ન કરવામાં આવ્યો છે, એમાં સૌથી મોટો ફાળો જો હોય તો તે સંદીપભાઈનો છે અને તેની જ અમે અનુમોદના કરીએ છીએ. કે હિરલા મેલીને તો પથરા में से बसे रे, पथरा में से बसे रे. हाँ ये बात, હિરલા મેલીને તો પથરા में से बसे रे, पथरा में से बसे रे. ए पथरा ऊपर रे भीतर गोरा, गुरुजी ने पूछो નિશ્ચય નહીંથી હમણાં જ વાત કરી કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ સાધના ક્રમ છે. તો એમ થાય કે નિશ્ચય નહીંથી એટલે શું? તો દર્શનના મૂળમાં પણ જ્ઞાન રહ્યું છે. પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજ એમ કહેતા હતા કે જ્ઞાનસ્સ પલમ વિરહી. આપણે એમ વારંવાર એમ કહેતા હોઈએ છીએ જ્ઞાનનું ફળ વિરતી, પણ પહેલાં તો જ્ઞાનનું ફળ સાચી સમજણ, અને સાચી સમજણ એટલે જ શ્રદ્ધા. સાચી સમજણ આવે ત્યારે જ સાચી શ્રદ્ધા જાગે, સમ્યક શ્રદ્ધા જાગે, સમ્યક દર્શનનો આવિર્ભાવ થાય. એટલે કે દર્શન જ્ઞાન ચારિત્રમાં જ્ઞાન વચ્ચે છે,
देहली दीपक, अपने ત્યાં अपने यहाँ पुराने ज़माने में बोला जाता था देहली दीपक। देहली दीपक मतलब क्या कि घर के ऊपर पर दीपक रखो ना तो बाहर भी उजाला जाए, अंदर भी उजाला आए। जब इतनी बड़ी लाइटें वगैरह नहीं थी, वो ज़माने में जब गांव में दिया लगाया जाता था तो दीपक किस तरह से लगाया जाता था, बचाना था, तेल को बचाना था तो देहली पे दीपक रखा जाता था, जो बाहर भी प्रकाश दे, अंदर भी प्रकाश दे। तो इस तरह से ज्ञान दोनों के बीच में सेतु है। जब ज्ञान आता है तो अपने आप सम्यक दर्शन की परिणति आती है और सम्यक दर्शन की परिणति सम्यक चारित्र की ओर आगे ले जाती है। तो इसलिए ज्ञान का महत्व बहुत अपने शास्त्रों में अंकित किया है। तो ये ज्ञान पाने के अनेक उपाय है, गुरुगम है, शास्त्र है। तो इसमें से शास्त्रों की रक्षा करना, जैन आगम ग्रंथों की रक्षा करना एक बड़ा कर्तव्य है श्रावकों के लिए। मनः जिनानम सज्जाय में भी कहा है, पुड्डय लियणम पभावना तिथे सड्ढाण किच्चमेयम नित्यम सुगुरु व ऐसेणम। तो पुस्तक को लिखाना, पुस्तक को संभाल करना, पुस्तक को यथा योग्य रूप से बहुमान करना, तो ये सब कार्य जो है वो करने के लिए आज हम सब इकट्ठे हुए हैं। श्री आगम मंदिर जैन ट्रस्ट ने अपने नाम को सार्थक करते हुए आगमों का एक भंडार, शास्त्रों का भंडार को व्यवस्थित किया है, विधिवत नए रूप में, नए रूप और रंग के साथ प्रकाशित किया है। तो ये श्रुत भवन की, श्रुत प्रकाश की जो ये आराधना है वो दिन प्रतिदिन आगे बढ़ती रहे और अनेक अलभ्य दुर्लभ पुस्तकों का पुनर्मुद्रण, अनेक दुर्लभ जो पुस्तक है उसका स्कैनिंग आदि कार्यों में भी जुड़े और आगम मंदिर श्रुत सेवा की एक अनुपम मिसाल आगे बढ़ाए। इस भावना के साथ वक्तव्य समाप्त। ઉમરા જૈન સંઘ સુરત, ત્યાં આગળ આજે શરૂઆતમાં પ્રસ્તાવનામાં વાત કરી કે 60,000 પુસ્તકોનો ગ્રંથ ભંડાર, એના ટ્રસ્ટી છે, સંચાલક છે, એમની ભાવના જુઓ એ કે આટલેથી અટકવું નથી, કેટલા ગ્રંથો વસાવશું, કેટલો મોટો જ્ઞાન ભંડાર બનાવશું, આખા ભારતને આપણે, આખા વિશ્વને આપણે એક જ્ઞાનનું અમૃતપાન કરાવી શકીએ। એમને અત્યારથી ત્યાં આગળ 1.5 લાખ પુસ્તકો સમાઈ શકે એટલા કબાટો ઊભા કરી દીધા છે। 1.5 લાખ પુસ્તકો। કાલાનુસાર પરિવર્તનો આવતા રહે છે અને એ શબ્દ અને અર્થ સચવાતા રહે છે, પણ આજ સુધી એ જે શ્રુત સચવાયું એનું માધ્યમ બની છે મેન્યુસ્ક્રિપ્ટ, હસ્તપ્રતો, હાથેથી લખાયેલી પ્રતો। તમને એક આશ્ચર્ય થશે કે આખા વિશ્વમાં સૌથી મોટો હસ્તપ્રતોનો વારસો આજે પણ જૈન સંઘ પાસે છે। જાણા અંદાજો છે નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ से આપેલા અંદાજો કે ભારતમાં અત્યારે, ભારત એટલે અત્યારનું ભારત થઈ ગયું છે, પણ મેન્યુસ્ક્રિપ્ટની દ્રષ્ટિએ કહીએ તો એશિયા, દક્ષિણ એશિયાઈ મહાદ્વીપ એ ટોટલ ભારતમાં સમાન છે। અત્યારના ભારતમાં 1 કરોડ મેન્યુસ્ક્રિપ્ટ છે અને એમાંથી 20 લાખ મેન્યુસ્ક્રિપ્ટ જૈન સંઘ પાસે છે। હવે તમે પોપ્યુલેશનની ટકાવારી કાઢો અને આ જ્ઞાનના વારસાની ટકાવારી કાઢો તો પ્રત્યેક જૈન વ્યક્તિ પાસે આજે 7 પાનાની મેન્યુસ્ક્રિપ્ટની મિલકત છે જન્મસ્થાન સાથે। અને રેસ્ટ ઓફ ઇન્ડિયા એ કદાચ 700 માણસ વચ્ચે એક છે, વી આર રેટ પર્સન। પણ આપણી એવા શ્રીમંત માણસો છે કે ખજાના ઉપર બેઠા છે અને એમને ખબર જ નથી કે મારી નીચે શું ખજાનો છે। આપણા જ્ઞાનનો સ્ત્રોત આપણી હસ્તપ્રતો છે, આપણે એની વેલ્યુ સમજી ન શક્યા। હવે થોડી ઘણી જાગૃતિ આવી છે, પણ ડેવિડ ફિંગરીને એની વેલ્યુ ખબર હતી કે એને પોતાનું આખું જીવન, ઓલ હિઝ લાઈફ હસ્તપ્રતોની ખોજમાં વિતાવી અને વિશ્વનો, ભારતનો એક ઓથેન્ટિક પર્સન બન્યો અને એના અંદાજ મુજબ ભારતમાં, ભારત
ભારતીય ઉપમહાદ્વીપમાં 3 કરોડ જેટલી હસ્તપ્રતો છે અને એમાં એણે નોંધ્યું છે પોતાના રિપોર્ટ્સમાં કે સૌથી વધુ સમૃદ્ધ વારસો જૈનો પાસે છે. જૈન શ્રમણોએ આના માટે જે મહેનત કરી છે એવી મહેનત બીજા કોઈએ નથી કરી. જૈન સંઘે જે ભંડારોને સાચવ્યા છે એવા કોઈએ નથી સાચવ્યા. એની સિસ્ટમ આજે પણ છે. એ સિસ્ટમ બાકી બધાઓએ પણ સ્વીકાર કરવા જેવી છે, એનું અનુકરણ કરવા જેવું છે. આવો બહુમૂલ્ય વારસો આપણી પાસે છે. એક બીજો રિપોર્ટ એમ કહે છે અંગ્રેજો ભારતમાંથી ગયા આપણે કહીએ છીએ ને બહુ દુહાઈ ગાઈએ છીએ કે ઇસ્લામિક આક્રમણ થયું ત્યાર પછી બહુ મોટું સૂત્રનો નાશ થયો, બપિયા ખિલજીયાને મોટી મોટી વિદ્યાપતિનું ધ્વસ્ત કરી નાખી, ઔરંગઝેબને all that બધાએ નાશ કરી નાખ્યો ગયા. અંગ્રેજો ઘણું બધું ઉપાડીને લઈ ગયા. આજથી 150 વર્ષ પહેલા જૈન સંઘની વાર્ષિકમાં 1 કરોડ પ્રતો હતી. હસ્તપ્રતો આખેથી લખેલી પ્રતો. આજે જૈન સંઘ પાસે 20 લાખ પ્રતો છે. આજે મારા સંઘ પાસે હિસાબ માંગવું છે કે 80 લાખ પ્રતો ગઈ ક્યાં, અને ગઈ તો કોના કારણે ગઈ? કોઈ અંગ્રેજ નહોતું, કોઈ ઇસ્લામિક બર્બર નહોતું. કેવલ આપણી ઉપેક્ષાઓને કારણે, સ્થળ કાળને કારણે, કુદરતી આપત્તિઓને કારણે આ ભવ્ય વારસો આપણે આપણા હાથમાંથી આંખ સામેથી જતો જોઈ રહ્યા, અને જે છે એની પણ આપણે કોઈ કિંમત કરી નહીં. અને કિંમત કરી તો એટલી બધી વધારે કરી એને તાજ જમીનમાંથી બહાર જ કાઢી. સાચી જરા તો ભરી જાય ત્યાં સુધી એ અંદર રહેશે. શુદ્ધના આ વારસાને આગળ ચલાવવા માટે આપણે જો મહેનત કરવાની હોય તો મહેનત એક જ કરવાની છે. આપણા માથા ઉપરની ઉત્તરદાયિત્વ જવાબદારી એ છે કે જ્ઞાનનો આ મૂળ સ્ત્રોત આગલી પેઢી સુધી કેવી રીતે પહોંચાડશે. આપણી પાસે આગલી પેઢીને આપવા માટે શું છે? અત્યારે મેં ઘણી બધી વાતો સાંભળી, ઘણી બધી વાતો કહેવા જેવી ઘણી પણ છે. મને લાગે છે કે આની ઉપર બહુ વિશાળ ચિંતન કરવું જોઈએ. એટલે આટલા ટૂંકા સમયમાં અને જમવાના ટાઈમમાં આ બધી ચર્ચા કરવી થોડી અપ્રસ્તુત કહેવાશે કે અત્યારે હું વધારે બોલતો નથી, ચાલુ થઈ જશે પછી એટલી શું. તો જે વાતો સાંભળ્યા પછી મને એક વસ્તુ ખાસ લાગે છે કે દરેક જણ પોતપોતાની રીતે જ્ઞાનના ક્ષેત્રમાં કામ કરે છે, અને હું બહુ ઉજ્જવળ ભવિષ્ય જોઉં છું. એક સમય હતો સંઘનો જ્યારે આર્થિક રીતે સંઘ સંપન્ન નહોતો, ઇન્ટેલેક્ચ્યુઅલી સંપન્ન નહોતો, મહાત્માઓની સંખ્યા નહોતી, એવા અનેક કારણો હતા. આજે દરેક રીતે સંઘ સંપન્ન છે. આજે આપણે ધારીએ તે બધું જ કરીશું. કોઈ વસ્તુ આપણા માટે ઇમ્પોસિબલ નથી, પણ આપણે પાછળ રહી ગયા છીએ એ વસ્તુનું મહત્વ નહીં સમજવાના કારણે. વિશ્વમાં એક સંગઠન છે, ઇસ્લામિક મેન્યુસ્ક્રિપ્ટ એસોસિએશન નામનું સંગઠન છે. એ સંગઠનનું કામ છે જેટલી પણ ઇસ્લામિક મેન્યુસ્ક્રિપ્ટ્સ છે એ મેન્યુસ્ક્રિપ્ટનું સંરક્ષણ કરવું. એ ઇસ્લામિક મેન્યુસ્ક્રિપ્ટ પર કોઈને રિસર્ચ કરવું હોય તો એ રિસર્ચ કરવા માટે ફેસિલિટીઝ પ્રોવાઇડ કરવી. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ સાથે એમનું કોલેબોરેશન છે, અને ત્યાં એમનું ઇસ્લામિક સ્ટડી સેન્ટર ચાલુ છે. એના અંડરમાં આખા વિશ્વમાં જ્યાં ક્યાંય પણ ઇસ્લામિક સ્ટડી કોઈને કરવું હોય, સ્પેસિફિકલી મેન્યુસ્ક્રિપ્ટ સ્ટડી કરવું હોય, એનું રિસર્ચ કરવું હોય, તો એને માટે હરેક પ્રકારની ફેસિલિટી પ્રોવાઇડ કરવાનું એના 700 સભ્યો છે. તમે એના સભ્ય બનો તો તમને શું શું સુવિધા મળે? તમે અહીંયા ઓફિસ કરી શકો, તમે સ્ટાફ રાખી શકો, તમે એના કોર્સિસ ચલાવી શકો, કોઈ પણ રિસર્ચ પ્રોજેક્ટ્સ બનાવી શકો, એના માટે ફંડિંગ થી માંડીને ઓલ ધ થિંગ ત્યાંથી પ્રોવાઇડ કરવું પડશે. યુરોપની કન્ટ્રીઓમાં ક્રિશ્ચિયાનિટીનું આવું સંગઠન છે. હવે હું તમને બીજી એક ખબર આપું. ઇસ્લામ પાસે અને ક્રિશ્ચિયાનિટી પાસે શાસ્ત્ર શું છે? મેન્યુસ્ક્રિપ્ટ તો હજારો છે, પણ શાસ્ત્ર શું? બાઇબલ અને કુરાન. ફતવાઓ છે. એ સિવાય લિટરેચર શું છે એમની પાસે?
ભારત પાસે આપણી પાસે શું લિટરેચર છે અને આ સુધીમાં વિશ્વમાં એક આશ્ચર્યની વાત છે ભારત પાસે ઇન્ડિક મેન્યુસ્ક્રિપ્ટ એસોસિએશન નામની ચીજ જ નથી એવું એટલા માટે બન્યું છે કે આપણે હંમેશા વિકેન્દ્રિત રીતે વિચારતા અને એક સંસ્થા તરીકે એક વ્યક્તિ તરીકે ઇન્ડિવિડ્યુઅલી આપણો વિચાર હોય છે મારો સંઘ મારો વિચાર કરશે કોઈ પણ સંઘ છે ને કે ગલીમાં જે સંઘ છે ને પોતાના દેરાસરનો વિચાર પોતાના જ્ઞાનગણનાનો વિચાર પોતાની સંસ્થાનો વિચાર એવા વિચારો ચાલશે એક ઓલ ઓવર સિસ્ટમ જોઈએ એવી સિસ્ટમ આપણી પાસે છે નહીં અને આપણી કદાચ આ મોટી નબળાઈ છે કે આપણે ટીમમાં કામ નથી કરી શકતા અને એટલે આવા સ્કેટર્ડ પ્રયાસો ઘણા બધા થતા રહે છે એના રિઝલ્ટ્સ પણ સારા આવતા રહે છે પણ જેને આમ વિશ્વની સામે પ્રસ્તુત કરી શકાય એવું ઉદાહરણ આપણે પ્રસ્તુત કરી શકતા નથી આજ સુધીમાં આ વિષયમાં ઘણા પ્રયાસો કર્યા કેટલો મોટો છે સાબરજી મહારાજ જિંદગી આપી એક વિચાર યુનિવર્સિટી ન કરે છે કે એવું કામ એકલે હાથે કે 200 ગ્રંથો પ્રકાશ કરવા ક્વાઇટ ઇમ્પોસિબલ ક્યાંથી પ્રતો લાવવી કોઈ બધી પાસેથી લાવવી સમથિંગ એટલી બધી મહેનત કરીને એમને વાત લાવવાનું કામ કર્યું અનેક માફાઓ અનેક પ્રકારના કામ કર્યા પણ પછી ધીરે ધીરે એ ધારા થોડી ક્ષીણ થતી ગઈ જમાનો આવી ગયો વ્યાખ્યાનોનો જમાનો અને બધા વ્યાખ્યાનોના જમાનામાં ચાલી ગયા અને એ જ પ્રવૃત્તિ વધી ગઈ એની પાછળ આ જ્ઞાન ભંડારોની સ્થિતિ એવી હોવી જોઈએ કે થોડું વિસરાઈ ગયેલું 2 વર્ષ પહેલા મારા સાહેબે આ કાર્ય માટે મારો સંપર્ક કર્યો ત્યારે મને ખૂબ જ આશા ઊંચી હતી હું તો વર્તમાન શ્રમણ સંઘ પાસે હવે હું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યો વર્ષોથી ઉપેક્ષિત એવું આ વિજ્ઞાનનું ક્ષેત્ર એમાં શ્રમણ સંઘ આટલી બધી જાગૃતિ દર્શાવે છે મારા સાહેબે જે કામ કર્યું છે અદ્ભુત કામ કર્યું છે એના વિમોચન સમયે આચાર્ય શ્રી રત્નસિંહ મહારાજે જે શબ્દો કહ્યા હતા એ શબ્દો હું રિપીટ કરવા માંગુ છું 391 પુસ્તકો લખવા સહેલા છે આવો એક ગ્રંથ બનાવો અને આ ગ્રંથ હું તમને કહીશ કે તમારા વાંચવા માટે તો તમે વાંચશો કે સારો છે પણ આ એક સંદર્ભ ગ્રંથ છે રેફરન્સ બુક એનું ઇમ્પોર્ટન્સ શું છે આપણને આજે ખબર નહીં પડે પણ એઝ અ રેફરન્સ આટલા બધા ભંડારો એની એક સાથે માહિતી આવી જાય અને એ માહિતી બધા પારાસેવો સુધી પહોંચે આવું એક ઐતિહાસિક અને દસ્તાવેજી કામ મારા સાહેબના હાથે સંપન્ન થયું ખૂબ ટૂંકા ગાળામાં ખૂબ અદ્ભુત મહેનત કરીને આ કામ કર્યું અને એ કામમાં દરેક રીતે સપોર્ટ મારા સંઘે જેમને કર્યો એ બધાને ધન્યવાદ અને પાત્ર છે નાનું સરખું મિશન ઉપર બેઠો છું એક વિચાર લઈને ચાલી પડ્યો છું ઘણા વખત કામ છું તો ક્યારેક ક્યારેક વિચાર આવે કે આપણે દાદાઓ કર્યા કરી તો ખબર નથી શું થશે આજે અહીંયા આવ્યા પછી મને લાગ્યું મને એક સરસ આશ્વાસન મળ્યું છે કે નહીં એવા લોકો છે જે આ ક્ષેત્રમાં વિચારે છે તો મારા રાષ્ટ્ર મારી હિંમત ખૂબ મોટી છે એ હિંમત ઉતારવા માટે પૂના એ મહારાષ્ટ્રનું કાશી કહેવાય અને સારા સારા સ્કોલર આંબેડકર યુનિવર્સિટી એમાં 7000 ગ્રંથો છે વિશ્વની સૌથી પ્રાચીન ભૂમિતિ અપ્રપંચ નામની પ્રત એની કોપી આંબેડકરમાં સચવાયેલી છે કદાચ પહેલી પ્રતિ છે અથવા સિદ્ધર્ષીએ ગણીએ જાતિ લખાવેલી કોઈ પ્રતિ છે એવું કહી શકાય જે વિજયજી થયા અહીંયા કે જેમણે સૌથી પહેલા અહીંયા રહીને પુરાતત્વ નામનું મેગેઝિન મેગેઝિન ચલાવ્યું પછી ગાંધીજી એટલે લઈ ગયા ગુજરાતમાં અહીંથી ત્યાં ચાલી ગયા ઘણા બધા વિદ્વાનો અહીંયા અવેલેબલ છે અહીંના શ્રાવકો પણ જાગૃત છે અને તમારા સામે આવો સુંદર અનુપમ અવસર આવે છે દરેકને હું એક જ વિનંતી કરીશ કે ઘણા બધા કામ આપણે કરીએ છીએ ઘણા બધા સારા કામ જરૂરી કામ તત્કાલ કરવા જેવા કામ આપણે કરીએ છીએ વિચારો વ્યક્ત કર્યા પ્રસ્તુત છે જરૂરી પણ છે એ વિચારોનું અમલીકરણ થાય એ માટે એક વિચાર કરાવતા વિશ્વનું એક પ્લેટફોર્મ ઊભી થાય
અવારનવાર એ વિશે ચિંતન કરતા રહે, એકબીજાની સાથે વિચારોનું આદાન પ્રદાન થાય, માહિતીઓનું આદાન પ્રદાન થાય તો આ ક્ષેત્ર ઘણું ઉજ્જવળ છે. આ તો પહેલું કામ થયું છે. આ ગ્રંથ છે ને એ એક ડિરેક્ટરી છે. એમાંથી તમને એવી જગ્યાઓ મળી કે જ્યાં 800 જગ્યાએ ખજાનો પડ્યો છે એવી તમને ખબર પડી. 800 જગ્યાએ જઈને જોવાનું, ખજાનો છે કે નહીં તપાસવાનો, એની હાલત શું છે એ જોવાની, એમાંથી રત્નો ગોતી કાઢવાના અને ભવિષ્યની સુધી પેઢી સુધી પહોંચાડવાના. એ કામ બધું બાકી છે. મારા સાહેબે પહેલું કદમ ઉઠાવી લીધું છે, બાકીનું કદમ હજી આપણે ઉઠાવવાના બાકી છે. સાથે મળીને આપણે એ પ્રયાસ કરી આચાર્ય શ્રી હસ્તસાગર શ્રી મહારાજના સતત પીઠબળથી આ ક્ષેત્રમાં કંઈ કામ કરી રહ્યા છે. હસ્તપ્રતુમાં જ્યાં જ્યાં ભંડારમાં અનાથ પેઢી હસ્તપત્રો પડ્યું હોય એનું સ્કેનિંગ કરીને, એનું લિસ્ટિંગ કરીને મહાત્માઓ સુધી પહોંચે અને મહાત્માઓ હસ્તપ્રતોના સંપાદન ક્ષેત્રમાં આગળ વધે એવું કામ હું કરી રહ્યો છું. સંસ્થા કરી છે, બધા લોકો સહાયક છે અને આનંદની વાત છે. વધારે મહાત્માઓ આ ક્ષેત્રમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં હું જોઈ રહ્યો છું કે આ ક્ષેત્રમાં લગભગ નવી જનરેશનના 100 મહાત્માઓએ પ્રવેશ કર્યો છે અને મને લાગે છે કે જૈન શાસ્ત્રનું ભવિષ્ય ઉજ્જવળ છે અને એને ઉજ્જવળ બનાવવાનું સમજો એ 100 મારા સહેયોગની ભૂખ પૂરી કરવાનું કામ આપણું છે. તો મેં કહ્યું ને નિવૃત્તિની હતા ત્યારે સારું કરીશું, વ્યવસ્થા કરીએ છીએ, આપણા સાધુ સાધુનું ટોટું એ કામ આપણું છે અને એ કામ આપણે સફળતાપૂર્વક નિભાવીશું. ચોક્કસ કહીશ 22મી સદી 21મી સદીને યાદ કરશે. આ સદીમાં દેવતી સમાજ પછી સંઘે મળીને આ કામ કર્યું. આ સમૂહનું સ્વપ્ન આપણે લઈને જીવીએ. કેટલાક સ્વપ્ન પૂરા થાય કે ન થાય પણ એને જોવાનો પણ અનેરો આનંદ હોય છે. આનંદ આપણો